જોરદાર થી આપણા નજીક ની અંદર શાળા કો હનુમાન દાદા બેઠા હતો બે હાથ ઉઠા કરી જોરદાર થી જય બોલે બતાવે મલે હનુમાનજી મહારાજની દેવો અરે અરે સરસ ચોક્યું ફરી છે બોલે તો લાવ મને આ થોડા મારે પ્રભુના દર્શન કરવા છે. અરે પ્રભુ, આપને કોઈ ભક્ત મળવા માંગે છે. અરે હા કરોળિયાઓ, એને ખુશીથી આવવા દો. એ મારો લાડીલો ને પ્રેમી ભક્ત છે. અરે પ્રભુ, મૃત્યુ લોકના માનવીને દુઃખ પડે, પણ આપને આ અપાડે બાકા શેના બાંધ્યા છે? અરે હા ભક્તરાજ, એ વિશે હું કહું તે તમે સાંભળો. મને જે સજા કરી હોય તે કરો. હે ભક્તરાજ, ભક્તોને માટે હું સદા આધીન છું.
પરંતુ આપના ઘોર કળયુગની અંદર અહીં સુધી આવવાનું આટલું એટલું કષ્ટ વેઠી અને અહીંયા સુધી આવવાનું આપનું પ્રયોજન શું છે તે મને કહો. અરે પ્રભુ, ભૂત અને ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળનું જ્ઞાન હોવા છતાં મને કેમ પૂછો છો? અરે ભક્તરાજ, આપ મને કહેશો તો મને વધારે સારું લાગશે. અરે ભક્તરા, અરે પ્રભુ, તમારે મને વચન દેવું પડશે. અરે ભક્તરાજ, કેમ તમને મારા ઉપર વિશ્વાસ નથી? અરે પ્રભુ, મને તમારા ઉપર વિશ્વાસ છે પણ મને મારા ઉપર વિશ્વાસ નથી. અરે પ્રભુ, પોકણગઢની પ્રજાના મેણા મેં સહન કર્યા છે, આપે નહીં. અરે પ્રભુ, જંગલના કાંટા કાંકરા મેં ખાધા છે, આપે નહીં. વાહ મારા નાથ, જંગલની ટાટ ગડકા મેં વેઠા છે, આપે નહીં. આ આયેલો એક પલ મારે જવા નથી દેવો, એટલા માટે મારે વચનની જરૂર છે. અરે હા ભક્તરાજ, જો તમને વિશ્વાસ ન હોય તો દ્વારકાનો નાથ આજ કૃષ્ણ કનૈયો તમને હાથોહાથ વચન આપે છે, તો જો જોઈએ તે માગી લો. અરે પ્રભુ, હું એક સવારત અને પરમારથ માટે આવ્યો છું. અરે હા ભક્તરાજ, તો આપનો સવારત શું છે અને પરમારથ શું છે તે મને કહો. સુવારથ કહેતા પ્રભુ, પાપી પેટે વાંજ્યો છું, મારે એકે પુત્ર નથી. અરે હા ભક્તરાજ, તો પરમારથ શું તે મને કહો. અરે પ્રભુ, મારવાડ નામની નગરી, મારવાડ ગામનો દેહ, એમાં પોખરણ ગામની નગરી છે. નગરીને દૂર બહુ એક અરણ્ય વન છે. વનની અંદર એક ગુફા છે, એમાં નર પક્ષી નામનો રાક્ષસ રહે છે. અરે પ્રભુ, મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દેતો નથી, તો આનું કંઈક થાય એવું મારું. અરે હા ભક્તરાજ, જે સૂર્ય ઉગે છે એ સૂર્ય આથમે છે, એનો હવે અંત નજીક છે. હું તે વિશે કહું તે તમે સાંભળો. પુષ્પો આપ્યું છે, એની નરનારી નવ માસ સેવા કરજો. આપના ઘરે પુત્રનું પારણું બંધાશે અને આપનો વાંજ્યા મેણું ટળશે. અરે પ્રભુ, હું આવા પુત્રની આશાએ નતો આવ્યો. પુત્ર આપવો હોય તો પૂજવા લાયક ને આપની જેવો. અરે ભક્તરાજ, આ ત્રિલોકની અંદર મારા જેવો કોઈ બીજો છે નહીં, તો મારા જેવો પુત્ર હું તમને ક્યાંથી આપું? અરે મારા નાથ, તો કહી દો કે વચન મિથ્યા હતું. અરે નહીં ભક્તરાજ, આ જે પિતાએ તો પુષ્પો આપ્યું છે, એને પારણીએ પધરાવજો. નરનારી નવ માસ સેવા કરજો. હું આપના ઘરે અવશ્ય ધર્મ ધારણ કરીશ. અરે પ્રભુ, આપ આપશો એની નિશાની શું? હા, એવી શક્ય હોય તો તમે સાંભળો.
અંદર કુમકુમના 5 પગલા પડે ત્યારે જાણજો કે દ્વારકાના નાથે મારા ઘેરે જન્મ ધારણ કર્યો છે. અરે પ્રભુ, જન્મ ધારણ કર્યા પછી મારે એના નામ શું રાખો? હા ભક્તરાજ, એ વિશે હું કહું તે તમે સાંભળો. કે ભક્તરાજ, પહેલા પુત્રનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવજી રાખજો. અરે પ્રભુ, બીજા પુત્રનું નામ શું રાખું? હા ભક્તરાજ, હું કહું તો તમે સાંભળો. બીજા બાળકનો જન્મ થાય અને મારું નામ તમે રામદેવજી રાખજો. અરે પ્રભુ, કઈ તારીખ, કઈ તિથિ, ક્યારે પધારશો? અરે ભક્તરાજ, 1461 સાલ ભાદરવા સુદ દસમને દિવસે તમારા ઘરે અમે પુત્ર તરીકે અવતાર ધારણ કરશું. અરે પ્રભુ, હવે મારે તમારી રાસલીલા જોવાની ઈચ્છા છે. અરે હા ભક્તરાજ, સામે આવું આસન ઉપર વિરાજમાન થાવ.